પોરબંદરમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાથી કરલી જળાશયમાં ગાંડીબેલનો વિકાસ ગાંડો થયો છે અને રહી રહીને જાગેલા મહાનગરપાલિકાના તંત્રએ જળકુંભી તરીકે ઓળખાતી આ વનસ્પતિના નિકાલ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ કોઈએ ટેન્ડર લીધું ન હતું. તેથી બીજી વખત 59 લાખના ખર્ચે ટેન્ડર બહાર પાડીને પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે માત્ર 3 ફૂટમાં જ્યારે જળકુંભી ફેલાઈ હતી ત્યારથી પોરબંદરના તંત્રનું ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું, પરંતુ આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાથી હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એક બાજુ પાણીનો જથ્થો ક્યાંય દેખાતો નથી, ચારે બાજુ વેલનું સામ્રાજ્ય જ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે રેઢિયાળ તંત્ર જાગ્યું છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટ લેતું નથી. તેથી જો કોઈ આ કોન્ટ્રાક્ટ લઈને કામ કરવા તૈયાર ન હોય તો મહાનગરપાલિકાના તંત્રએ પોતાની મશીનરી કામે લગાડીને પણ તેનો નિકાલ કરવો જોઈએ તેવું સૂચન થયું છે.